તો અત્યારે આપણે કર્યા ઘેર એટલા દીવા. ગુડ મોર્નિંગ ને સીતારામ. આજ સુધી વસંત પંચમી અને હરિદ્વારમાં 1008 કુંડી યજ્ઞ કર્યો હતો, એટલે એના ભાગરૂપે આપણી ઘેર જ 24 દીવા કરે ને એનું આપણે થોડુંક લાભ લીધો. અને બધા દીવામાં મેં ઘી નાખીને વાઈટું મૂકી દીધું અને વૈશમાં થોડાક ફૂલ નાખી દીધા. ઘેર જેટલા કોળિયા હતા એટલા કર્યા નીખા ને એક થાળી તે રેડી થઈ ગઈ હતી. અને 24માં જે થોડાક ઘટતા હતા એટલે માઈ એના જુગાડથી આ ઘેર જ કોળિયા બનાવી દીધા ઘઉંના લોટથી. અને પછી સાનવી કે મમ્મી એક ડીશ એવું હું તૈયાર કરી, તો એવી કરતી હતી ડેકોરેશન કે હું કરી, પણ એને કંઈ ફાવતું નહોતું. એટલે મેં એણે દીવડા ગોઠવી દીધા અને એની વેસમાં ફૂલ નાખી દીધા. અને એ કે ઘી પણ મારે નાખવું, તો ઘી નાખતી હતી તો થાળીમાં વધારે ને કોળિયામાં ઓછું જતું હતું. આખી થાળી ઘી કરે નાખી હતી. અને પછી આપણી બધા એક પછી એક વારા ફરતી બધા દીવા પ્રગટાવી દીધા. અને પછી દીવા કરતી કરતી મેં ભગવાનને કીધું કે ભગવાન સંસારનું બધું સુખ આપજો. ભગવાન કહે કે તે 24,000 દીવા નથી કર્યા, ખાલી 24 જ કર્યા. એ કે તારી લિમિટમાં માગ, બસ પછી સુખ શાંતિ માગે લીધા. અને પછી આવ્યો સાનવીબેનનો વારો, તો એણે અગરબત્તી કરે ને દીવા પ્રગટાવતા હતા, તો એની મેળ નહોતો આવતો અને દીવાસળીથી નહોતો મેળ આવતો, એટલે એની જીંતી કરે ને પ્રગટાવી દીધા થોડા ઘણા. અને પછી અમે મારી દીકરી વારા ફરતી ગાયત્રી મંત્ર બોલ્યો. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ગાયત્રી માત કી જય. બોલો ગાયત્રી